અને ભાટીભાઈ જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને તમને? મને બધી ખબર છે. હા, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને? બધી ખબર છે મને. હા, શું મને બધી ખબર છે. હા. વાંકાનેરમાં સિનિયર પત્રકાર ભાટી એન પર એમએલએ જીતુ સોમાણી દ્વારા જે હુમલો થયો તેને લઈને હવે નગરપાલિકા ખાતે દલિત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે પત્રકાર ભાટી એન પર કોઈ જ હુમલો નથી થયો, સાથે ધારાસભ્ય જીતુ સોમાણી કંઈ જ નથી બોલ્યા, સાથે જ ખોટી રીતે એમને વચ્ચે લાવવામાં આવી રહ્યા છે. અમે બધા જ સફાઈ કર્મચારીઓ ત્યાં હાજર હતા. એમએલએ જીતુ સોમાણીને આંખે કરવા માટે આખું કાવતરું કરવામાં આવ્યું છે. સાથે જ એમએલએ જીતુ સોમાણી એક્ટિવા લઈને આવ્યા હતા, પરંતુ કોઈએ પણ પત્રકાર ભાટી એન પર હુમલો નથી કર્યો. તો આ સાંભળો વાંકાનેરમાં દલિત સમાજના આગેવાનોએ એમએલએ જીતુ સોમાણીના બચાવમાં શું કહ્યું છે. અમે જીતુભાઈને 2 દી પહેલાં મારે અગાઉ વાત થઈ ગઈ હતી. હું એના રૂબી એમની ઓફિસે હું કહેવા ગયો હતો કે ભાઈ જીતુભાઈ અમારા યુનિયનવાળા આવવાના છે એટલે તમે આવજો. કેતનભાઈને કહેવા ગયો તો 2-3 દી પહેલાં, ધંભાને કહેવા ગયો તો 3-4 દી પહેલાં હું ઓફિસે ફોન કરીને મેં રજૂઆત કરી હતી કે ભાઈ અમારા સફાઈ કામદારની પ્રશ્ન માટે અમે જે કાયમીની માંગણી છે ને અમે એ માટે તમારા પાસે આવીશું જીતુભાઈ પાસે. જીતુભાઈને અમે માંગણી કરી હતી, પછી જીતુભાઈ આવ્યા હતા હોતા કે અહીંયા એ ગાડી લઈને એક્ટિવા લઈને, પણ શૂટિંગ અહીંયા મારકૂટ એવું કાંઈ હતું. પછી ભાટીભાઈ આવી ગયા હતા, એવું કાંઈ મારકૂટ કે એવું કાંઈ થયું નથી અમારા સફાઈ કામદાર પર. અમે સફાઈ કામદાર બધે અહીંયા જીતુભાઈ પાસે રજૂઆત કરી તો જીતુભાઈ અમે રજૂઆત માની કરા, જીતુભાઈ કોમ્પ્રેસર કરી કરા કે ભાઈ સફાઈ કામદારના જે હિત હશે ને હું મારી તે કરી દઈશું કે આગલા બોર્ડિંગમાં અમે આવશું ને એટલે અમે ઠેરાવ કરી દઈશું. મુક્તાએચ રાઠોડ બોલું છું કે ધારાસભ્યએ એવી કોઈ ઝપાઝપી નથી કરી અને ભટ્ટીભાઈ માટે કોઈ જાતનો હાથ કે હુમલો નથી કર્યો. બધા અમે હાજર જ હતા, વાલ્મીકી સમાજ બધા સફાઈ કામદારો ઊભા હતા. બાકી કોઈ એવી કંઈ બહારના આગેવાનો હતા એ પણ હતા, પણ જીતુભાઈ એવી કોઈ એની માથે હાથ ઉપાડ્યો નથી કે કોઈ વ્યક્તિએ નથી હાથ ઉપાડ્યો. બોલું છું કે અમે હુમલો કર્યો નથી. આથી ભાતીભાઈને અમે કોઈ કાંઈ બોલી શક્યા નથી, અમને કોઈએ કાંઈ કીધું નથી. અમારા જીતુ સોમાણી કાંઈ બોલ્યા છે નહીં. બાકી આ ખોટી અમારી ઓલી ચડાવી છે. ના, કોઈ કશું હુમલો બુમલો કંઈક શું થયું નથી. અમે બધા હાજરમાં જતા, સફાઈ કામદાર અમે અહીંયા બધા હાજરમાં જતા. અમને એ કોઈ માર્યો નથી, અમને કોઈ ગણતરી છે નહીં. જીતુભાઈને આંખે કરવાનો ઓલો છે, બાકી કોઈએ મારકૂટ કરી નથી. ચેતનભાઈ ગોસાઈ હતા, ધર્મેન્દ્રસિંહ જાડેજા હતા, એ જાતનું કોઈ નથી. બાકી નોખા અમે પડાયા, ખાલી મોબાઈલ હાથમાંથી લીધું અહીંયા લગીને અમને ખબર છે, બાકી મારપીટ નથી. બધા બોલો થઈ છે ભાઈ. થોડાક સમય પહેલા વાંકાનેરની નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના પ્રશ્નને લઈને કર્મચારીઓ નગરપાલિકાએ આવ્યા હતા. તો આ બાબતે પત્રકાર ભાટી એન સફાઈ કર્મચારીઓના પ્રશ્નો કવર કરી રહ્યા હતા. તો એ દરમિયાન ધારાસભ્ય જીતુ સોમાણી એક્ટિવા લઈને તેમના માણસોને લઈને આવ્યા. ધર્મેન્દ્રસિંહ જાડેજા, કેતનગીરી ગોસ્વામી પણ એમએલએ જીતુ સોમાણીની જોડે હતા. અને આ પછી એમએલએ જીતુ સોમાણી સફાઈ કર્મચારીઓ સાથે વાતચીત કરતા ઉગ્ર થઈ ગયા હતા. અને આ સમગ્ર બાબતનો પત્રકાર ભાટી એન વિડીયો ઉતારી રહ્યા હતા. અને પછી એમએલએ જીતુ સોમાણીએ પત્રકાર ભાટી એન પર હુમલો કરી દીધો છે. આવો આરોપ પત્રકાર ભાટી એને એમએલએ જીતુ સોમાણી પર મૂક્યો છે. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.